આમ પોકાર છે આમ દિનેશભાઈ, ગામ નાની વિરાણી. અત્યારે જે આપણે આ પ્લોટ જોઈ રહ્યા છે તે અડધા એકરનો નેટ હાઉસનું બાંધકામ કરેલું છે. આપણે 1.5 વર્ષ જેવું થયું આ નેટ હાઉસમાં. પહેલાં આપણે ખીરા લીધેલી હતી, એના પછી સ્વીટકોર્ન મકાઈ લીધેલી છે અને અત્યારે આ ચોળીનું વાવેતર કરેલું છે. જનરલી ચોળી આપણે શિયાળામાં ગ્રોથ બહાર નથી કરતી હોતી, પણ તમે અંદર અહીંયા જોઈ શકો છો કે નેટ હાઉસની અંદર સારો એવો ગ્રોથ મળેલો છે. તો આ નેટ હાઉસમાં કેવું છે કે બહાર કરતાં થોડું ઘણું આપણે ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ છીએ, જેથી કરીને ઓક્સિજનમાં એવા પાકો લઈ શકીએ અને કદાચ ઉત્પાદન થોડું ઓછું આવે પણ બજાર એકદમ સારી મળતી હોય છે. અત્યારે આ ચોળીની કિંમત છે ને 60 રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે હોલસેલમાં. તો આ એક નેટ હાઉસમાં ફાયદો મળે છે કે ઓક્સિજનમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકાય છે. 1.5 વર્ષ 2 વર્ષ પહેલાં આત્માના એક ટૂર હતી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં. ત્યાં આપણે નેટ હાઉસ જોયા હતા અને ત્યાં અલગ અલગ ખેતી કરતા હતા. એ લોકો શીખતા હતા એની અંદર કે કયા અલગ અલગ પાકનો. ત્યાંથી આપણે થોડી પ્રેરણા મળી હતી કે આવું કંઈક નવું કરીએ. એના પછી આપણે અહીંયા કચ્છમાં 2-3 જગ્યાએ નેટ હાઉસ જોયા, ત્યાંના અનુભવ લીધા, ખીરા કાકડીનું ઉત્પાદન જોયું. તો એ બધું જોઈને આપણે આ પ્રોજેક્ટ અહીંયા લગાવેલો હતો. 1.5 વર્ષ થઈ ગયું છે. બાકી ઉત્પાદન આનામાં સારું જ મળે છે. ખાલી આમાં એક ટાઈમ મેન્ટેનની એક ખૂબી હોય છે કે તમારે આમાં ડેઈલી કામ રહેતું હોય છે અને લેબર જો તમને રેગ્યુલર મળી રહે તો આ પ્રોજેક્ટ શક્ય બની શકે છે કામગીરી. આનામાં આપણે નેટ હાઉસની અંદર આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટ બી ઘણી યુઝ કરીએ છીએ, જેમ કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, જે BRC યુનિટ આપણા ફાર્મ ઉપર લગાવેલો છે. એનામાંથી નીકળતા એ બેક્ટેરિયાના ખાતર છે, એ બધાનો ઉપયોગ કરવાથી આનો ગ્રોથ એકદમ સારો દેખાય છે. કારણ કે આમાં જેટલા બી આપણા ખાતર હોય છે તે આનાથી જ ઉપડતા હોય છે. તો એનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે.